નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા હવે આપણી ખૂબ નજીક આવી રહી છે. તો એમાં 5 વિકલ્પો છે કે જે બોર્ડમાં પૂછાયા છે. એ જ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીએ. અને પહેલો છે, એક ઘડિયાળ કાંટો 15 મિનિટમાં કેન્દ્ર આગળ ખાલી જગ્યામાં આઠમો ખૂણો રચે છે. તો જો એનો આપણે ગણતરી કરવી હોય તો 60 મિનિટ કાંટો ફરે તો કેટલો ખૂણો બને? 360. તો 15 મિનિટે કેટલો? તો આ તમે ક્રોસ ગુણાકાર આપી દો તો 15 ગુણ્યા 360/60 બરાબર 90 જવાબ આવે. એટલે 15 મિનિટ કાંટો છે એ ખસે તો 90 એનો ખૂણો બને. હવે 100 ટ્રીક બી બાજુમાં જ છે. 15 મિનિટ જે છે તે અને 6 એ ગુણી કરવાનો. એટલે 15 હોય તો 6 એટલે 90, પછી 10 મિનિટ હોય તો 10 ગુણ્યા 6 એટલે 60, અને 5 હોય તો 5 ગુણ્યા 6 એટલે 30. એટલે આ રીતે તમે ટૂંકમાં પણ એની ગણતરી કરી શકો છો. હવે બીજો, વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ 4 ગણું થાય. હવે કેવી રીતે? તો કે ક્ષેત્રફળ આપણને સૂત્ર ખબર છે વર્તુળનું, πr². એમાં ત્રિજ્યાને ડબલ કે છે, બમણું, એટલે 2r. એટલે જ્યાં r દેખાય ત્યાં તમારે ડબલ લખવાના, 2r. અને સાદુરૂપ આપશો તો 4πr². જો 4 આગળ છે એટલે 4 ગણું થાય. એટલે આમાં જવાબ આવશે. હવે ત્રીજો છે થીટા, ખૂણાવાળા લઘુચાપની લંબાઈ. હવે થીટા એટલે એનું સૂત્ર તમારે મોડ જ કરી નાખવાનું, πr²/180. એનું અહીંયા તો આપણે ગણતરી પણ કરી શકીએ કે પરિઘ હોય, વર્તુળ હોય એનો પરિઘ 2πr એનું સૂત્ર, અને 360 ખૂણો બને. તો અહીંયા થીટા એ કેટલો? એટલે l તમે ગણતરી કરશો એટલે 2πr²/360. 2 એટલે 180 થશે, ઉડશે એટલે πr²/180. હવે ચોથું અહીંયા છે, વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે. સ્પર્શક હોય તો એક બિંદુ આવે અને છેદિકા, જો પાંચમું આપેલું છે, વર્તુળની છેદિકા વર્તુળને 2 બિંદુમાં છેદે. સ્પર્શક હોય તો 1 અને છેદિકા હોય તો 2. તો મિત્રો આ 5 વિકલ્પો એવા છે કે જે બોર્ડમાં પણ પૂછાયા છે. અને તમે છેલ્લે બી આવું જોશો તો આમાંથી કંઈક 2-3 ખાલી જગ્યા આવી જાય તો બી તમારા સારા માર્ક આવી શકે. એટલે આવા રોજ વિડીયો મૂકવામાં આવશે, તમે જોજો અને અભ્યાસ કરજો ગણિતમાં. ઓકે, થેન્ક યુ.